લોકોને હવે છુટકારો મળી રહ્યો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના વાપીમાં ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા બલીઠા રેલવે ઓવરબ્રિજનું અનેક રીતે વાપીના છેવાડાના વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ માટે ફાયદાકારક છે અને લોકોને વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી રહેશે। વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે। શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે અત્યાર સુધી એક પણ ઓવરબ્રિજ નથી। જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ઓવરબ્રિજના અભાવે રોજિંદા શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। જોકે હવે વાપીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે। વાપીના છેવાડે બલીઠા ઓવરબ્રિજનું કામ એક તરફનું પૂર્ણ થયું છે। આથી રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વાપીને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું। આ બ્રિજને કારણે વાપીમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળી રહેશે। જોકે બાકીના બે ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યાં સુધી વાપીના છેવાડાનો આ બ્રિજ વાપી માટે અનેક રીતે મહત્વનો અને ફાયદાકારક બની રહેશે। જેની ઘણા સમયથી રાહ જોવાતી હતા એ બલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે। ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે। આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માનનીય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે 30,000 કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવું આપણને અહેસાસ કરાવ્યો છે। 54 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ ઓવરબ્રિજ વાપી શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરશે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સ્થિત આ બ્રિજથી વાપી ઉપરાંત દમણ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને લાભ થશે। વાપી શહેર રેલવે લાઇનથી બે ભાગમાં વિભાજિત છે। અગાઉ રેલવે ફાટક પર થતા ટ્રાફિક જામને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। જૂના બ્રિજને તોડીને નવો ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો। હવે તેનો એક ભાગ પૂર્ણ થયો છે। રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે। ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી અને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોને સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણામંત્રીશ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી, ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય, એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગામી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યા છે। વાપી શહેરમાં બે અન્ય ઓવરબ્રિજનું કામ હજુ પ્રગતિ હેઠળ છે। આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે। બલીઠા ઓવરબ્રિજ શહેર માટે મહત્વપૂર્ણ પરિયોજના બની રહેશે। તેનાથી વાહન ચાલકોને મોટી રાહત મળશે અને શહેરની ટ્રાફિક સમસ્યા ઓછી થશે।